સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મુસાફરોમાં વ્યાપેલો રોષ। ભાડા વધારવા છતાં રૂટની બસો અનિયમિત રહેતા કાયમી મુસાફરી પાસ હોવાના કારણે કરવી પડતી ખાનગી વાહનોમાં મુસાફરી। રાજ્ય સરકારના એસટી નિગમ દ્વારા બસના ભાડામાં ગત તારીખ 31 ડિસેમ્બર 2025ના મધ્યરાત્રે 3% ભાડામાં વધારો કરવામાં આવતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે। કાયમી મુસાફરી પાસ હોવા છતાં પણ ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડતી હોવાના જવાબદાર એસટી નિગમ છે, કારણ કે નિગમ દ્વારા જે તે વિભાગના રૂટની બસો અનિયમિત રહેતા કાયમી નોકરી ધંધાએ જનાર મુસાફરોને સમયસર પહોંચવા માટે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી અઘરી બનવા પામી છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં બસોના ભાડામાં વધારો કરવા છતાં પણ બસો રૂટમાં અનિયમિત આવવાના કારણે કાયમી નોકરી ધંધા અને શાળા કોલેજના અભ્યાસ માટે જનાર વિદ્યાર્થીઓને બસ પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે। એસટી નિગમ દ્વારા એમની આ બેદરકારીના કારણે મુસાફરો સમયસર નોકરી ધંધા અને વિદ્યાર્થીઓ શાળા કોલેજના અભ્યાસે જઈ શકતા નથી અને એમને જવા માટે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે। આવું સાબરકાંઠા જિલ્લાના ઈડર, ખેડબ્રહ્મા, હિંમતનગર પ્રાંતિજ સહિત અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ સહિતના વિભાગીય બસ ડેપોમાં આ સમસ્યા જોવા મળવા પામી છે, જેનો ઉકેલ લાવવામાં એસટી નિગમ નિષ્ફળ રહ્યું હોવાથી જેનું મુશ્કેલીનું પરિણામ કાયમી મુસાફરો અને વિદ્યાર્થીઓને સહન કરવું પડે છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।